નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. પુરુષોત્તમ રૂપાલાને પણ મળી શકે છે પ્રમોશન. કૃષિ રાજ્યમંત્રી છે પુરુષોત્તમ રૂપાલા. મંત્રીમંડળમાં તેમને પ્રમોશન મળી શકે છે. નવા સહકાર મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર તેમને મળી શકે છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. મોદી મંત્રીમંડળમાં પુરુષોત્તમ રૂપાલાને પ્રમોશન મળી શકે છે. જે નવું સહકાર મંત્રાલય રચવામાં આવ્યું છે તેનો સ્વતંત્ર પ્રભાર પુરુષોત્તમ રૂપાલાને સોંપવામાં આવે તેવી અત્યારે હાલ તો વાત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કેબિનેટના વિસ્તરણ પહેલા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો અને નવા સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે. હવે આ નવા રચાયેલા સહકાર મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર પુરુષોત્તમ રૂપાલાને સોંપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આજે સાંજે 6 વાગે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ થનાર છે. તેની પહેલા અગત્યના નિર્ણયો અને સમાચારો મળી રહ્યા છે. संवाददाता रचना जोड़ाई गया है વધુ जानकारी साथे. रचना, अभी जो जानकारी मिल रही है उसके हिसाब से पुरुषोत्तम रूपाला को नया जो मंत्रालय बनाया गया है उसका चार्ज मिल सकता है. क्या है ज्यादा जानकारी इस मामले में? देखिए, जिस तरीके से मोदी सरकार के दूसरे कार्यकाल का पहला ये मंत्रिमंडल विस्तार हो रहा है और कई नए चेहरों को भी शामिल किया जा सकता है और जिस तरीके से पुरुषोत्तम रूपाला के नाम की बात अगर हम करें तो वो पहले से ही राज्य मंत्री हैं और अब उनका प्रमोशन यहाँ पर किया जा सकता है. तो अब ये देखने वाली चीज होगी कि जो नया विभाग बना है सहकारी वाला उसका स्वतंत्र प्रभार उन्हें दिया जा सकता है. यहाँ पर उनका एक तरीके से ये कहें कि काम के आधार पर प्रमोशन किया जा रहा है. कुछ चेहरे ऐसे भी हैं जिनके प्रमोशन के लिए उनको शामिल किया गया है, चाहे वो पुरुषोत्तम रूपाला हो या फिर अनुराग ठाकुर हो. तो इस तरीके से मंत्रिमंडल का जो विस्तार मोदी सरकार का किया जा रहा है, शाम 6 बजे सारी तस्वीर आपके सामने साफ होगी कि जो नए लोग हैं या जिनको प्रमोट किया जा रहा है वो कौन से विभाग में जाएंगे. जी बिल्कुल रचना, धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए और इस सारी जानकारी के लिए. तो नवा सहकार मंत्रालयનો સ્વતંત્ર પ્રભાર મળી શકે છે. પુરુષોત્તમ રૂપાલાને પ્રમોશન મળી શકે તેવા સમાચાર મળી રહ્યા છે. સંભવિત મંત્રીઓની પ્રધાનમંત્રી સાથે મુલાકાત. ભૂપેન્દ્ર યાદવ પીએમ નિવાસસ્થાને પહોંચ્યા છે તો જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પહોંચ્યા છે. જી કિશન રેડ્ડી પણ પીએમના નિવાસસ્થાને પહોંચ્યા છે. અનુપ્રિયા પટેલ, નારાયણ રાણે પણ પહોંચી ગયા છે. અમિત શાહ અને જેપી નડ્ડા પણ પહોંચ્યા છે પીએમના નિવાસસ્થાને. આજે સાંજે નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે તે પહેલા જે સંભવિત નામો છે તે તમામ નેતાઓ પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પહોંચી ગયા છે. તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે. ભૂપેન્દ્ર યાદવ પહોંચી ગયા છે પીએમના નિવાસસ્થાને. અમિત શાહ, જેપી નડ્ડા, નારાયણ રાણે, અનુપ્રિયા પટેલ, જી કિશન રેડ્ડી, જ્યોતિરાદિત્ય સિંધિયા આ તમામ નેતાઓ અત્યારે હાલ પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પહોંચી ગયા છે. केंद्रीय कैबिनेट में जे नेताओं स्थान मળી શકે છે તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, ભૂપેન્દ્ર યાદવ, અનુપ્રિયા પટેલ, મીનાક્ષી લેખી અને અજય ભટ્ટના નામ ચર્ચાઈ રહ્યા છે. તો શોભા કરંદલાજે, સુનીતા દુગ્ગા, પ્રીતમ મુંડે, શાંતનુ ઠાકુર અને કપિલ પાટીલના નામ પણ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યા છે. પીએમ મોદીના કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવશે. આજે સાંજે 6 વાગે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. નવા મંત્રીઓ આજે સાંજે શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. એસસી, એસટી, ઓબીસી नेताओनी संख्याમાં વધારો કરવામાં આવશે તો મહિલાઓની સંખ્યા પણ વધી શકે છે. વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. કેબિનેટમાં ઓબીસી કેટેગરીના લગભગ 24 મંત્રી હોઈ શકે છે. સભ્યોની સરેરાશ ઉંમર સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી નીચી હોઈ શકે છે. દેશમાં સતત વધી રહેલી મોંઘવારી મુદ્દે રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જેમાં શહેરના બસ સ્ટેન્ડ ચોકથી રેલી કાઢી વિવિધ વસ્તુઓના ભાવ વધારા સામે વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસની કારોબારી બેઠક મળી, જેમાં બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત હાજર રહ્યા. કારોબારીની આ બેઠકમાં કોરોનાના તમામ નિયમો નેવે મૂકી કાર્યકર્તાઓ ભેગા થયા. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર દેખાયા કાર્યકર્તાઓ. રાજ્ય સરકાર દ્વારા 2 કલાક વધુ વીજળી આપવાની જાહેરાતને ખેડૂતોએ આવકાર આપ્યો છે. ચોમાસું ખેંચાતા પાક બચાવવા માટે વીજળીની જરૂરિયાત હતી. સરકાર અગાઉ 8 કલાક વીજળી આપતી હતી, તેના બદલે હવે 2 કલાક વધારી 10 કલાક વીજળી આપશે. ખેડૂતોનો મહામૂલો, શેરડી અને ડાંગરનો પાક બચી જશે. ચોમાસું ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ હતી. ખેડૂત આગેવાન જયેશ પટેલે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. સરકારે ખેડૂતો પ્રત્યે સદભાવના રાખીને જે વીજળી 8 કલાક આપતા હતા એ હવે આગામી આજથી 2 કલાક જેટલી વધારી છે અને 10 કલાક જેટલી આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ. એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોમાં આનંદનું મોજું છે. રાજ્યભરમાં વરસાદના સારા આગમનને લઈને ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી, પરંતુ વરસાદ ખેંચાઈ જતા હવે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. સમયસર વરસાદ આવતા સારા લાભની આશાએ બેઠેલો જગતનો તાત હવે નુકસાનીના ભય નીચે આવી ગયો છે. જેમાં મોરબી જિલ્લામાં ટંકારા પંથકમાં પણ મોટા પાયે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. શરૂઆતી વરસાદને કારણે તેમાં કુંપણો પણ નીકળી છે, પરંતુ હવે યોગ્ય પાણી નહીં મળે તો વાવેતર નિષ્ફળ જશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે અને સરકાર પાસે સિંચાઈ માટે પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. યોજના મારફતે પાણી આપવા માટેની વાત કરેલ છે, તો જો તાત્કાલિક અસરથી સરકાર આનો નિર્ણય લે તો જે કાંઈ મોલ બચી શકે, જ્યાં પણ જેને લાભ મળે છે એ ખેડૂતોને લાભ થાય એવી અમારી માંગણીઓ છે. કેનાલ કે આ લિંક યોજના મારફતે જો પાણી મળે તો કપાસ બચી શકે જેમ છે. જે સિંચાઈ યોજનામાં ખેડૂતો દ્વારા ડિમાન્ડ કરવામાં આવે છે એમાં આપણે અત્યારે પાણી આપી છીએ. પંચમહાલ ડેરીની અંદાજે 2 લાખ પશુપાલકોને મોટી ભેટ. પશુપાલકો પાસેથી ખરીદાતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો વધારો કરાયો છે. હાલ ચૂકવાતા 640 રૂપિયામાં 20 રૂપિયાનો વધારો કરી પ્રતિ કિલો ફેટ 660 રૂપિયા ચૂકવવામાં આવશે. ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયા પ્રોત્સાહનના ભાગરૂપે અલગથી ચૂકવવામાં આવશે. સંઘે સભાસદોને 6.80% ભાવ ફેરની રકમ ચૂકવવા મંડળીઓને સૂચના આપી. આગામી 11 જુલાઈથી ભાવ વધારો અમલમાં આવશે. સાબરકાંઠામાં ઈડરગઢ ખનન મામલે હવે નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઈડરગઢ બચાવો સમિતિએ છેડ્યું નવું અભિયાન. સમિતિએ શરૂ કર્યું પત્રિકા અભિયાન. તંત્ર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા હવે નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઈડરના બજારોમાં જઈને લોકોને પત્રિકાઓ આપવામાં આવે છે અને લોકોને ઈડરગઢ બચાવો અભિયાનમાં જોડાવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે. ઈડરગઢ ખનન મામલે ફરી આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. ઈડરગઢનું ખનન હજુ બંધ થયું નથી અને એ સંપૂર્ણ ભૂસાઈ જાય એના પહેલા ફક્ત ચિત્રોમાં જોવા મળે ભવિષ્યના બાળકોને, એના પહેલા આપણે બધાએ જાગૃત થઈ અને સતત આંદોલન કરવું પડશે બંધ કરવા માટે. રમેશ ફેફરના ઘરે પહોંચી વિજ્ઞાન જાથાની ટીમ. પોતાને કલ્કી અવતાર માનતા ફેફરના ઘરે પહોંચ્યું વિજ્ઞાન જાથા. વિજ્ઞાન જાથા તરફથી એવું કહેવામાં આવ્યું કે રમેશ ફેફર માનસિક રોગી છે. રમેશ ફેફરે વિજ્ઞાન જાથાને ચેલેન્જ આપી. ભગવાન હોય તો બહાર આવવા માટે જયંત પંડ્યાએ પણ પડકાર ફેંક્યો. રમેશચંદ્ર ફેફર અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની વચ્ચે બોલાચાલી પણ થઈ ગઈ. વિજ્ઞાન જાથાને શ્રાપ આપવાની ધમકી પણ રમેશ ફેફરે આપી. ભગવાન તો જરૂર પડે તો ભાગી જાય, એને એવી શરમ ના હોય એટલે જ મારું નામ રણછોડ હતું. અંદર તમને ના વાતી એટલે ભગવાન મટી જાય મૂરખ છો, હાલ એવું નીકળ્યા જાઓ બધા ભાગી ગયો. ના ના એવી ખોટી તારી ચેલેન્જ હું એને અભિમન્યુ ની જેમ ના ઉપાડું. રાક્ષસ અત્યારે કલ્કી અવતાર રમેશચંદ્ર ફેફરના ઘરે પહોંચ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે ઉગ્ર બોલાચાલી બંને વચ્ચે થઈ રહી છે. ખાસ કરીને જયંત પંડ્યા છે તે રમેશચંદ્ર ફેફરના ઘરે પહોંચ્યા છે. આપણે જયંત પંડ્યા સાથે જયંતભાઈ શું આવ્યા છો? અમે આવો ખોટો માણસ છે
માનસિક રોગી છે અને સત્યનો ઉજાગર કરવા માટે આવ્યા, અત્યારે ડરપોક થઈને અંદર ઘૂસી ગયો છે, બહાર નીકળતો નથી ને ભગવાન છે એવી કોઈ સાબિતી આપતો નથી. આવા બોગસ માણસને વાણી વિલાસ સિવાય કાંઈ નથી. એના ભયજનક કોઈ બાબતમાં કોઈ પણ એના ઉચ્ચારણો સામે ધ્યાન ન આપવું એવી લોકોને અપીલ કરી છે. એને સરકારને પત્ર લેખો અપીલ કરી છે દુષ્કાળની, એનો પગાર બાકી હતો એને લઈને આપે, એ વિશે શું કહેશો? અમે એ કહી છીએ કે જો પોતે ભગવાનને કલકી ભગવાન હોય તો એને આપોઆપ કામ થવું જોઈએ, એની બદલે નથી થતું એના પર થાય કે અવતાર બવતાર કંઈ છે નહીં. આવા લોકો આ સમાજને ભારરૂપ શખ્સો છે, એટલે સમાજમાં ભારરૂપ શખ્સો છે, વિકૃત માણસ છે, એટલે ગમે તેવા ઉચ્ચારણો કરે આને તો તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવાની માગણી કરીએ છીએ. શું કહેશો, આગામી શું પગલાં લેશો આના પર? અમે અત્યારે પોલીસ કમિશનર કલેક્ટરને મળી અને કાનૂની કાર્યવાહી કરવા છે. બિલકુલ જે રીતે આપ જોઈ શકો છો કે અંદર જે દ્રશ્યો છે, રમેશચંદ્ર ફેફર છે તે અત્યારે ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છે. વિજ્ઞાન જાથાના કાર્યકરો પણ તેમની સાથે આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક અહીં ઉગ્ર બોલાચાલી બંને વચ્ચે થઈ છે. અને જે રીતે વિજ્ઞાન જાથા પર્દાફાશ કરવા પહોંચ્યું હતું, પરંતુ રમેશચંદ્ર ફેફર જે પોતાને કલ્કી અવતાર માને છે તેઓ બહાર નથી આવ્યા અને અંદરથી જ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આવો જોઈએ કે આ પહેલા રમેશ ફેફરે શું દાવો કર્યો હતો. તો સરકાર પગાર આપશે કે ગ્રેજ્યુટી આપશે તો પણ મેં મારું ધનુષ્ય છોડી દીધું છે, એ પાછું વળશે નહીં. એટલે આ વર્ષે આખી દુનિયામાં પાણીનો, બરફ વર્ષાનો, વરસાદનો દુકાળ પડવાનો જ છે. અને એટલે જ તમે જોયું પ્રી મોન્સૂનમાં જ બધો વરસાદ વરસી ગયો, નુકસાનકારક વરસાદ થઈ ગયો. મારી જ શક્તિથી હું અત્યારે જગતને ચલાવી રહ્યો છું. ને ગીતામાં પણ મેં કીધું હતું કે હે અર્જુન, તું સમજી લે, મારા અંશના અંશમાંથી આ સમગ્ર અસ્તિત્વ પ્રગટ થયેલું છે. હું સગુણ સાકાર સ્વરૂપે રમેશચંદ્ર ફેફર છું, પણ નિર્ગુણ નિરાકાર તરીકે આદ્ય શક્તિ જગદંબા ઈશ્વરીય શક્તિ મધર મેરીનો વાહક છું. ઈશ્વરનો હું પૃથ્વી ઉપરનો પ્રતિનિધિ છું. મેં સરકારને એટલું જ જણાવ્યું છે કે મને ગ્રેજ્યુટીના મળવાપાત્ર પૈસા અને પેન્શનના પેલા પગારના 1 વર્ષના જે વર્ક ફ્રોમ હોમ મેં કરેલું છે એ આપી દેવા જોઈએ. એટલા માટે હું ટીવીમાં કહું છું કે કોઈ ખોટા ખર્ચા આ વર્ષે કરતા નહીં, કારણ કે દિવાળી પછી દુનિયાના બધા ધંધા બંધ થઈ જવાના છે. પછી BMW હોય કે મર્સિડીઝ હોય, ભગવાનના એક જ બાણથી દિવાળી પછી દુનિયાના બધા જ ઉદ્યોગો કામ કરતા બંધ થઈ જવાના છે. કોરોના સંક્રમણ સામે રક્ષણ આપનારી સૌથી મહત્વની વસ્તુ પીપીઈ કીટ અને માસ્કના જથ્થાબંધ વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. કોરોનાની શરૂઆતથી લઈને બીજી લહેર સુધી તબીબોથી લઈ અનેક જગ્યા પર લોકો પીપીઈ કીટનો વપરાશ કરતા હતા, પરંતુ હવે રાજ્યમાં કોરોના કેસ મહદઅંશે કાબૂમાં આવી જતા લોકોએ તેનો વપરાશ ઓછો કર્યો છે. તો બીજી તરફ લાખો રૂપિયાનો માલ સંગ્રહ કરેલા જથ્થાબંધ વેપારીઓને હવે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. માસ્ક અને સેનેટાઇઝરનો પણ ભરાવો થઈ ગયો છે. તો બીજી તરફ ઓક્સિમીટરના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. માત્ર અમદાવાદમાં જ 500થી વધુ વેપારીઓની હાલત કફોડી બની છે. ત્યારે સમજો કે 80 થી 90% અમારો ધંધો બંધ જ છે. એમ માસ્કનું બી એટલે એનું પણ બંધ છે. એમ જે કાપડના પણ માસ્ક બનાવતા હતા અમે, એ પણ અત્યારે બંધ છે. એમ મારી પાસે ઓછામાં ઓછા 2-3 લાખનો માલ ઊભો રહી ગયો છે. એમ રિપ્લાય પણ માસ્ક નથી પહેરતા ને ડૉક્ટરો પણ આજે પીપીઈ કિટનો યુઝ નથી કરી રહેલા. આજે ડૉક્ટરો પણ જે એક પીપીઈ કિટ કદાચ યુઝ કરતા હશે તો એ આખો દિવસ બધા જ પેશન્ટ સાથે એક જ પીપીઈ કિટથી કામ ચલાવી રહ્યા છે, કે જેના કારણે આજે કોવિડના રિલેટેડ જે ધંધો છે એ બહુ જ નીચે જઈ રહ્યો છે અને એમાં ઘણા બધી નુકસાની થઈ રહી છે. પ્રદીપસિંહ અત્યારે હાલ સંબોધન કરી રહ્યા છે, સીધા જ જઈશું. આગળ વધીશું, વાત કરીએ રથયાત્રાની તૈયારીઓ વિશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાની મંજૂરી પહેલા જોરશોરમાં તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. રથયાત્રાની મંજૂરી મળે તે પહેલા જ તૈયારીઓ અત્યારે હાલ ધૂમધામથી ચાલી રહી છે. પોલીસે રથયાત્રા કાઢવા માટે વિકલ્પ આપ્યા છે. પોલીસે આપેલા 3 વિકલ્પનું રિહર્સલ મધ્યરાત્રિએ કરવામાં આવ્યું. તો રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે રેપિડ એક્શન ફોર્સની ટીમ અમદાવાદ પહોંચી રથયાત્રા પહેલાની તૈયારીમાં જોડાયા અને રૂટનું નિરીક્ષણ કરી જમાલપુરમાં માર્ચ કાઢવામાં આવી. જોકે હજુ સુધી ઓફિશિયલી એ વાતની જાહેરાત નથી કરવામાં આવી, એવી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે રથયાત્રા નીકળશે કે નહીં. રથયાત્રા
પહેલાં જે તૈયારીઓ છે તે થવા લાગી છે અને રેપિડ એક્શન જે ફોર્સની ટીમ છે તે અત્યારે જમાલપુર છે તે આવી છે અને આપ જોઈ શકો છો કે જમાલપુર જે વિસ્તાર છે તેમાં આખી એમણે માર્ચ કરી છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ જે વિસ્તારો છે તેમાં પણ તેઓ આખી માર્ચ છે તે કરશે. રેપિડ એક્શન ફોર્સ દ્વારા દર રથયાત્રામાં છે તે ટીમ આવી જતી હોય છે અને તે પહેલાં રથયાત્રા નીકળે તે પહેલાં પણ આખા જે રૂટ છે તેનું ચેકિંગ કરતી હોય છે. અત્યારે ટીમ છે તે 100 જેટલા, એક ટીમમાં 100 જેટલા જવાનો છે અને જવાનોએ છે જમાલપુર વિસ્તારમાં આખી માર્ચ કરી છે અને રૂટનું પણ નિરીક્ષણ કર્યું છે. જો કે અત્યારે રથયાત્રાને લઈ હજી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે રથયાત્રા નીકળશે કે નહીં, પરંતુ તે પહેલાંની જે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. વિવાન માટે ન્યૂઝ 18 ગુજરાતીએ જે મુહિમ શરૂ કરી હતી તેને લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વિવાનની વારે આવી રહ્યા છે લોકો, ત્યારે સાબરકાંઠાનું એક ખાનગી સેવા ટ્રસ્ટ પણ વિવાનની વારે આવ્યું છે. બાળક વિવાનના ઘરે પહોંચ્યા. ટ્રસ્ટના પ્રતિનિધિઓ વિવાનની સારવાર માટે ઝુંબેશ ઉપાડવામાં આવશે. વિવાનના પરિવારને મળીને સાંત્વના પાઠવવામાં આવી. વિવાનને SMA નામની ગંભીર બીમારી છે, જેના ઇલાજ માટે 16 કરોડના ઇન્જેક્શનની તેને જરૂરિયાત છે. આ માટે ન્યૂઝ 18 ગુજરાતી તરફથી મુહિમ ચલાવવામાં આવી રહી છે. વિવાનને મદદ કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતી સતત લોકોને અપીલ કરી રહ્યું છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે રથયાત્રાને લઈને. રથયાત્રાને મંજૂરી આપવામાં આવી હોય તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. શરતોને આધીન નીકળશે રથયાત્રા. કેબિનેટની બેઠકમાં રથયાત્રા પર ચર્ચા કરવામાં આવી. સત્તાવાર જાહેરાત થોડી જ વારમાં કરવામાં આવશે. જો કે અત્યારે હાલ મહત્વના સમાચાર સૂત્રો તરફથી મળી રહ્યા છે. સંવાદદાતા મયુર માંકડિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મયુર, રથયાત્રાને લઈને ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે. શરતોને આધીન રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે. કયા પ્રકારની શરતો રહેશે, મંજૂરી આપવામાં આવી રહી છે તો, અને કઈ રીતે કાઢવામાં આવશે? જી બિલકુલ, જે ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે મામલે આજની કેબિનેટ બેઠક છે તેની અંદર વિગતવાર ચર્ચા કરવામાં આવેલી છે અને જે સૂત્રો જણાવી રહેલા છે તે અનુસાર રથયાત્રા છે તેને મંજૂરી આપવામાં આવશે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ ગૃહ રાજ્યમંત્રી ગૃહ વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠા હતા અને હજુ પણ ગૃહ વિભાગના જે અધિકારીઓ છે તે મિટિંગ કરી રહેલા છે. સમગ્ર જે SOP છે તે તૈયાર કરવામાં આવશે. રૂટ કેવા પ્રકારનો રહેશે અને સાથે જ કેવા પ્રકારના નિયમો રહેશે અને કઈ રીતે આ રથયાત્રા છે તે નીકાળી શકાય તે અંગેની સંપૂર્ણ જે કવાયત છે તે ગૃહ વિભાગના અધિકારીઓ હાલ કરી રહેલા છે અને ત્યારબાદ મુખ્યમંત્રી સમક્ષ તે પ્લાન રજૂ કરવામાં આવશે અને મુખ્યમંત્રી તે નિર્ણયને બહાલી આપશે અને ત્યારબાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. એટલે કે આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવશે. સત્તાવાર રીતે ગૃહ રાજ્યમંત્રી જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રીએ સાંકેતિક મેસેજ પણ આપેલો, જય જગન્નાથ કહી અને તેઓ નીકળેલા છે. એટલે કે જે માહિતી હાલ મળી રહેલી છે તે અનુસાર સત્તાવાર રીતે ટૂંક સમયની અંદર જાહેરાત કરવામાં આવશે, પરંતુ રથયાત્રા જે નીકળે છે તે નિશ્ચિત છે અને તે પ્રકારની માહિતી હાલ સૂત્રો દ્વારા મળી રહેલી છે. જી બિલકુલ મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો સત્તાવાર જાહેરાત થોડી વારમાં કરવામાં આવશે. કેટલીક શરતો રાખવામાં આવી છે, તે શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. જો કે ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર છે. કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સંવાદદાતા વિભુ પટેલ પણ જોડાઈ ગયા છે આપણી સાથે. વિભુ, ખૂબ મોટા અને મહત્વના સમાચાર. ભક્તો રાહ જોઈ રહ્યા હતા. સૌ કોઈની ઈચ્છા હતી કે આ વખતે રથયાત્રા કાઢવામાં આવે. કેસમાં પણ ઘટાડો થઈ ગયો છે. પહેલેથી તૈયારીઓ પણ જોરશોરમાં ચાલી રહી હતી ત્યાં.
પ્રિયંકા, રથયાત્રાને લઈ તૈયારી તો શરૂ કરી દેવામાં આવી હતી સરકાર દ્વારા. હવે સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ અત્યારે વાત એવી છે કે રથયાત્રાને કેટલીક શરતો સાથે મંજૂરી મળી શકે છે અને તેમની સત્તાવાર જાહેરાત પણ આજના દિવસમાં કરી દેવામાં આવશે. પરંતુ આપણી સાથે ભક્તો છે, વાત કરીશું. આશી, તમે દર મંદિરે રોજ આવો છો, કઈ કઈ સેવાઓ આપતા હોવ છો અને ખાસ કરીને રથયાત્રાની ખૂબ જ આપણે રાહ જોતા હોય છે. ગયા વર્ષે ભગવાન નગરચર્યાએ નહોતા નીકળ્યા, આ વખતે હવે પ્રબળ શક્યતા છે કે રથયાત્રા નીકળશે. સરકારનું કહેવું ના છે કે ના નીકળે સારું, કે ડિસ્ટન્સનો ભંગ થાય, કોરોનાની મહામારી. પણ હવે ભગવાનની દયાથી કોરોના ઓછો થઈ ગયો છે. અમારો નાથ જ્યાં બચાવે એને કોઈ કશું ના કરી શકે અને અમારી ઈચ્છા એવી છે કે ભગવાનની રથયાત્રા નીકળે તો બધું જ સારું. બસ એ જ અમારી આશા છે. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. રથયાત્રા નીકળવાની હવે પૂરી શક્યતાઓ છે, પરંતુ કેટલીક શરતો આપશે, એટલે બની શકે કે ભક્તો ના જોડાય. તો શરતોને આધીન આપણે રહેવું પડશે. સરકારની સામે શરતો જે રાખીએ છીએ એના આધીન આપણે રહેવું પડશે. આપ પણ દર્શન કરવા આવો છો રોજ, અત્યારે પણ દર્શન કરવા આવ્યા છો અને રાહ જોતા હો છો ખૂબ કે હવે ભગવાન નગરચર્યાએ નીકળે અને તેમના દર્શન છે નગરવાસીઓને થાય. આપ શું કહેશો? હું તો એ જ કહેવા માંગુ છું કે ભગવાન આવે અને બધાને દર્શન આપે અને અમે બોલીએ જય રણછોડ માખણ ચોર. દર વખતે રથયાત્રામાં જોડાવ છો? હા, દર વર્ષે બચપનથી હું રથયાત્રા જોઉં ને અને દર્શન કરું જ. બેન, આપ શું કહેશો કે હવે તો પૂરી શક્યતાઓ છે કે રથયાત્રા નીકળશે, પણ કેટલીક શરતો પણ આપણે પાલન કરવું જોશે, કારણ કે કોરોનાની મહામારી, કોરોનાના કેસ ઘટ્યા છે, કોરોના ગયો નથી. એટલે હું તો એવું જ કહેવા માંગીશ કે કોરોના ગયો છે અને જગનનો નાથ બહાર નીકળે તો કોરોના પૂરેપૂરો જતો રહે અને આપણે જે ભગવાન જેવા બહાર નીકળી અને હરે ફરે છે એવા આપણે પણ હરી ફરી શકીએ અને જગન્નાથના દર્શન કરી શકીએ. આવતા વર્ષે હું એવું ઈચ્છું કે બધા જ ભગવાનના દર્શન કરવા નીકળે. અત્યારે ઘરે બેઠા ટીવીમાં કરીશું, પણ આવતા વર્ષે આપણે ભગવાનને ચરણ પક્ષ પણ કરી શકીએ એવી હું આશા કરું છું. તો પ્રિયંકા, જે ભક્તો છે ખૂબ રાહ જોઈ રહ્યા છે, કારણ કે રથયાત્રા નીકળે, નગરચર્યાએ જો ભગવાન નીકળશે અને બધાને દર્શન થશે. કારણ કે કોરોનાની મહામારીમાં કેટલા બધા વૃદ્ધો એવા હોય છે કે ભગવાનના દર્શન કરવા મંદિરે નથી આવી શકતા. તેવા જે વડીલો છે તેને પણ ભગવાનના દર્શન થાય અને કોરોનાની મહામારીમાંથી મુક્ત થાય તેવું બધા ઈચ્છી રહ્યા છે. પરંતુ હજુ સત્તાવાર જાહેરાત છે સરકારની તે બાકી છે, એટલે કે કેટલીક ગાઈડલાઇન્સ આપશે, તેનું પણ તમામ નગરજનોએ પાલન કરવું પડશે. બિલકુલ વિભુ, કેટલીક જે શરતો છે તેને આધીન આ રથયાત્રા કાઢવામાં આવશે. 3 અલગ અલગ પ્રકારના વિકલ્પો પણ આપવામાં આવ્યા હતા અને તેને લઈને રિહર્સલ પણ મધ્યરાત્રિએ કરવામાં આવ્યું હતું. પહેલેથી જ પૂરજોશથી તૈયારીઓ પણ ચાલી રહી છે. રાહ હવે માત્ર જોવાઈ રહી છે કે ક્યારે સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવે. શું લાગી રહ્યું છે, કયા પ્રકારના એ 3 વિકલ્પો હતા અને કઈ રીતે મધ્યરાત્રિનું રિહર્સલ કરવામાં આવ્યું? પ્રિયંકા, જો આપણે પ્લાનની વાત કરીએ તો પ્લાન AB3 3 પ્રકારના પ્લાન છે તે તૈયાર રાખવામાં આવ્યા હતા કે સરકાર જે રીતે મંજૂરી આપશે તે પ્રમાણે રથયાત્રાની જે વિધિ હોય છે તે કરવા માટે મંદિર ટ્રસ્ટીઓ પણ તૈયાર હતા. દિલીપ દાસજીએ પણ કહ્યું હતું કે જે સરકાર કહેશે તે રીતે જે પ્લાન છે રથયાત્રાનો તે કરીશું. એટલે કે પ્લાન એવો પણ હતો કે જે રથયાત્રા નીકળે છે ત્યારે પરંપરાગત રથયાત્રા નીકળે, પરંતુ તેમાં ભક્તો ન જોડાય. અને બીજી વાત એ છે કે ખૂબ જ મોટી સંખ્યામાં રથ ખેંચવા માટે પણ ખલાસીઓ જોતા હોય છે, ત્યારે ખલાસીઓની બી જે સંખ્યા છે કે એક રથને 40 લોકો ખેંચી શકતા હોય છે. એટલે કે 120 લોકોનું ખલાસીઓનું લિસ્ટ પણ જે મંદિર ટ્રસ્ટ દ્વારા માંગવામાં આવ્યું છે ને આજે સોંપવામાં આવ્યું છે. તમામ જે ખલાસીઓ છે તેમને વેક્સિન પણ લઈ લીધી છે. એટલે કે જે રથયાત્રામાં જોડાવાના છે તેને તમામને વેક્સિન પહેલેથી જ આપી દેવામાં આવી હતી. આ બે પ્લાન તૈયાર હતો. અને ત્રીજી વાત એ છે કે કદાચ ટ્રેક્ટર અથવા તો બગીમાં ભગવાનને લઈ જાય અને રથયાત્રા નીકાળવામાં આવે, પરંતુ ખલાસીઓ છે તેઓએ કહ્યું છે કે જે રથને ટ્રેક્ટરમાં લઈ જવા, ટ્રેક્ટરથી ખેંચવા માટે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તે રથને ખૂબ મોટું નુકસાન પણ થાય છે. એટલે હવે જોવાનું એ છે કે આખો રોડ મેપ કઈ રીતે તૈયાર કરે છે અને રથયાત્રાની કઈ રીતે મંજૂરી આપે છે, કારણ કે માર્ગદર્શિકા પણ બહાર પાડશે. એટલે કે એક એક વસ્તુનું છે તેમાં ખૂબ જ ધ્યાન રાખવું પડશે. મોટી સંખ્યામાં ભક્તો એકઠા ન થાય, ભીડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય, તમામ લોકો માસ્ક પહેરે, તેનો પણ એક પ્લાન છે તે કરવામાં આવ્યો છે અને આજે સત્તાવાર જાહેરાત કરે તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો રથયાત્રાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, જોકે થોડીક જ વારમાં સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે.
રથયાત્રા કાઢવામાં આવે તેવી સૌ કોઈની ઈચ્છા હતી. ભક્તો પણ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ અંગેનો કોઈ ખાસ નિર્ણય લેવામાં આવે અને ક્યારે તેઓ જગતના નાથની નગર યાત્રાને એટલે કે રથયાત્રાને જોઈ શકે. મંદિરના મહંત તરફથી પણ વારંવાર કહેવામાં આવ્યું હતું કે રથયાત્રા કાઢવામાં આવશે જ. જોકે આ વખતે સંજોગો પણ અનુકૂળ છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે મંજૂરી પણ આપવામાં આવી છે. બસ માત્ર હવે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. જોકે આ જાણકારી મળતા જ અહીંના જે લોકો છે તે પણ ઘણા જ ખુશ થઈ ગયા છે. લોકોનું કહેવું છે કે ભલે તેઓ રથયાત્રામાં ન જોડાઈ શકે, પરંતુ રથયાત્રા તો કાઢવી જ જોઈએ. લોકોની પણ તેવી ઈચ્છા હતી. સાથે સાથે મંદિરના ટ્રસ્ટ તરફથી પણ એ વાતને વારંવાર કહેવામાં આવી હતી. ત્યારે આજે જે બેઠક મળી હતી તેમાં આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી, પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો તરફથી એ જાણકારી મળી ગઈ છે કે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. દેશભરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર છેલ્લા કેટલાય સમયથી ભાર મૂકવામાં આવે છે. તેવામાં અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો, જેમાં રેલવે સ્ટેશન પર નીકળતા રોજના 2 ટનથી વધુ કચરાને રિસાયકલ કરી વપરાશ કરવામાં આવશે. જેમાં ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવશે અને તેનો ઉપયોગ સ્ટેશન પર વાવેલા વૃક્ષોમાં કરવામાં આવશે. તો બીજી તરફ પ્લાસ્ટિક જેવી વસ્તુઓને ક્રશ કરવામાં આવશે અને તેમાંથી ટોવેલ અને બેડશીટ જેવી વસ્તુઓ બનાવવામાં આવશે. આ પ્લાન્ટ 41 લાખના ખર્ચે તૈયાર થયો છે. રિસાયકલિંગ કરીએ, જેમ પેપર વેસ્ટ છે, પેપર વેસ્ટના જે પલ્પ બનીને તો નાની નાની મૂર્તિઓ બને છે ભગવાનની, તો એવું કંઈક બનાવશું. તો પછી ટેટ્રાપેક જે છે, ટેટ્રાપેક, થર્મોકોલ અને પેપર, એની માટે અમે પાયરોલિસિસ પ્રોસેસથી ઓઇલ બનાવવાના છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.